નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. હવે આંકડાશાસ્ત્રમાં આગળ આપણે વિડીયો મૂકેલા છે, તે જોઈને પછી આ વિડીયો ઉપર આવજો તો તમને થોડીક મજા આવશે. હવે મધ્યકની અંદર થોડાક આગળ વધીએ તો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4 છે. એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. બરાબર. હવે અહીંયા તમે જો તો વર્ગ લંબાઈ આપણે ચેક કરવાની છે. તો કે વર્ગ લંબાઈ તમે જો તો અહીંયા કેટલી છે? 3. આની અંદર પણ 3. બધાની અંદર તમે જો તો વર્ગ લંબાઈ કેટલી છે? 3 3 3. તો જ્યારે પણ આપણને વર્ગ લંબાઈ સમાન આપેલી હોય ત્યારે આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? તો કે પદ વિચલનનો. શેનો ઉપયોગ કરશું? પદ વિચલનનો. પદ વિચલન અંદર કુલ કેટલા ખાના આવશે? 5 ખાના. એમાં પહેલું ખાનું વર્ગ, બીજું આપ્યું એ આવૃત્તિ. 2 ખાના લખી નાખ્યા. હવે ત્રીજું ખાનું એની અંદર આવશે મધ્ય કિંમતનું. કોઈ પણ રીતથી દાખલો તમે ગણશો તો ત્રીજું ખાનું ફરજિયાત આવશે મધ્ય કિંમત xi. ચોથું ખાનું તો કે પદ વિચલનનો દાખલો હોય તો આવશે ui અને પાંચમું આવશે fi ui. ચાલો અહીં જોઈએ. સૌથી પહેલા તો મધ્ય કિંમત એટલે શું? તો કે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો કે 13 નો તગડો વધી પડી 1, 13, 2, 2 છક 12, 2 છક 12.5. હવે આનો અથવા તો માની લો કે આ રીતના સરવાળો કરીને ભાગ્યા 2 ન કરવું હોય તો આ બે વચ્ચેનો ગેપ કેટલો છે? તો કે 3. 3 ના અડધા 2 કરવી, 3 ના અડધા કરવી તો 1.5. એ આની અંદર ઉમેરી દેવાનું એટલે 66.5. હવે વર્ગ લંબાઈ કેટલી છે? બધામાં સરખી 3 3 3. તો 3 3 ઉમેરતું જવાનું. 69.5, 72.5, 75.5, 78.5, 81.5, 84.5. આ થઈ ગઈ આપણી મધ્ય કિંમત. હવે મારે ui જોતું હોય ui તો મારે xi ની અંદરથી કોઈ પણ એકને મારે મધ્યક ધારવો પડશે. તો માની લો કે હું આને મધ્યક ધારું 75.5. તો એની સામે લખશું આપણે 0, ઉપર -1 -2 -3, નીચે લખશું આપણે 1 2 3. બરાબર. હવે fi ui એટલે કે આ fi અને ui બેનો શું કરવાનો છે? ગુણાકાર. તો કે 2 તરી 6, 4 દુ 8, 3 એકા 3 0, 7 એકા 7, 4 દુ 8, 2 તરી 6. હવે જ્યારે પણ આનો સરવાળો બાદબાકી કરવાનો થાય ત્યારે મોસ્ટ ઓફ બધાને આની અંદર ભૂલ પડે છે. બરાબર. તો કાંઈ નથી કરવાનું. જે માઇનસ વાળા છે એનો સરવાળો કરવાનો, પ્લસ વાળા છે એનો સરવાળો કરવાનો. ચલો માઇનસ વાળાનો સરવાળો કરવાનો પણ લખવાનું તો કે માઇનસ 6 ને 8 14, 14 ને 3 17, 15, 15 ને 6 21. હવે આપણે સરવાળો કરવાનો છે fi નો અને fi ui નો. બરાબર. અહીંયા હું સિગ્મા fi લખું છું. તો કે આપણને અહીંયા કીધું છે કે 30 મહિલાઓ. કેટલી મહિલાઓ? 30 મહિલાઓ. તો અહીંયા સરવાળો કરવાની જરૂર છે નહીં. સરવાળો કરશો એટલે શું જવાબ આવશે? 30 જ આવશે. જો 2 6 9 17 24 28 ને 30. તો કે સિગ્મા fi મળી ગયો. આની અંદર આપણે શું કરશું? તો કે સૌથી પહેલા તો મોટું જો 17 છે કે 21? તો કે 21. 21 કેવા છે? પ્લસ. તો આપણો જવાબ આવશે પ્લસ.
એ ફાઇનલ થઈ ગયું. હવે મોટામાં નાનું બાદ કરી દેવાનું. 21 માંથી 17 જાય તો 4 એટલે કે +4. સૂત્ર મૂકીને દાખલો પૂરો કરશું આપણે. જો વ્યવસ્થિત તમારે લખાણ કરવું હોય તો લખવાનું કે અહીં સિગ્મા fi તો કે 30, સિગ્મા fi ui તો કે +4, a તો કે 75.5 અને h તો કે વર્ગ લંબાઈ તો કે 3. માટે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a તો કે 75.5 વત્તા સિગ્મા fi ui તો કે 4, સિગ્મા fi તો કે 30 ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ 3. 3 દાન 30 તો અહીંયા વધ્યું 75.5 વત્તા 4 છેદમાં 10. 75.5 4 છેદમાં 10 એટલે 0.4. ચલો સરવાળો કરો તો 5 ને 4 9 પછી પોઈન્ટ 0 વત્તા 5 5 અને આ 7. આ થઈ ગયો આપણો મધ્યક. સમજાણો વિદ્યાર્થી મિત્રો? જ્યારે પણ આપણને વર્ગ લંબાઈ સરખી આપેલી હોય ત્યારે ફરજિયાત આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? પદ વિચલન. બરાબર. હવે અહીંયા ભલે આપણને કીધું હોય કે આમાં તો નથી કીધું પણ કદાચ આગળના દાખલામાં જો એવું કીધું હોય કે યોગ્ય રીતનો ઉપયોગ કરો તો હવે આપણે એને ધ્યાનમાં લઈશું નહીં. મેં તમને કીધું કે ક્યારે કઈ રીતનો ઉપયોગ કરો, પણ પેપરની અંદર તમને એવું પૂછશે નહીં કે યોગ્ય રીતનો ઉપયોગ કરવાનો, શું લેવા એનો ઉપયોગ કરો છો. તો આપણે યાદ રાખશું કે જ્યારે પણ વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પદ વિચલન અને જ્યારે સમાન ન હોય ત્યારે ધારેલ મધ્યકની રીતે. બરાબર. સતત વર્ગ તો છે જ તે. ચલો હવે અહીંયા ધ્યાન રાખો. 50 થી 52, 53 થી 55, 52 થી પૂરું થાય છે અને 53 થી શરૂ થાય છે. ગેપ આપેલો છે 1 નો, તો એનો મતલબ એવો થાય કે આ સતત વર્ગ છે નહીં. તો સૌથી પહેલા આને શેમાં ફેરવવું પડે મારે? સતત વર્ગમાં. શેમાં? સતત વર્ગમાં. એ આપણે છેલ્લે જો ટાઈમ રહે આ લેક્ચરમાં, વિડીયો લાંબો ન થાય તો આ લેક્ચરમાં લઈશું, નકર આગળના લેક્ચરમાં આપણે ખૂટતી આવૃત્તિનો દાખલો લેવી ત્યારે ભેગો આ પણ લઈ લઈશું. બરાબર. અત્યારે આપણે જે કમ્પ્લેટ હાલે છે એમાં જ આગળ વધીએ કે ભાઈ મધ્યક ડાયરેક્ટ ગોતવાનો જ્યારે સતત આપણને આપ્યું. ચલો અહીંયા જો છઠ્ઠો દાખલો તો કે 150 150 200 200 સતત વર્ગ આપ્યો છે. ગેપ કેટલાનો છે? 50 50 50 50 50 50 50 નો ગેપ છે એટલે કે વર્ગ લંબાઈ સમાન છે. તો આપણે અહીંયા ઉપયોગ કરશું પદ વિચલનની રીત. અહીંયા આપણને યોગ્ય રીતનો ઉપયોગ કરવાનું કીધું છે. તો ગણતરી આમ તમે જુઓ એટલે ટૂંકી છે. બરાબર. તો આમાં તમે ધારેલ મધ્યકની રીત પણ ઉપયોગ કરી શકો, પણ આપણે કરશું પદ વિચલન. પદ વિચલનનો ઉપયોગ કરવો હોય તો 5 ખાના આવે, ત્રીજું ખાનું આવે મધ્ય કિંમત, ચોથું આવે ui અને પછી આવે fi ui. ચલો મધ્ય કિંમત એટલે કે આ બેનો સરવાળો ભાગ્યા 2, અથવા તો ગેપ કેટલાનો છે? 50 નો. 50 ના અડધા 25, હું 100 માં 25 ઉમેરું તોય મળી જાય. 100 વત્તા 150 એટલે કેટલા થાય? 250. એને ભાગ્યા 2 હું કરું એટલે 125. તો અહીંયા આપણને મળશે 125. હવે વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? તો કે 50 ની. જો વર્ગ લંબાઈ 50 ની હોય તો 50 50 ઉમેરતું જવાનું. તો કે 175 225 275 325. આ થઈ ગઈ આપણી મધ્ય કિંમત. હવે મારે ui નું ખાનું જોતું હોય તો મારે ગમે એકને ધારવું પડશે. હું ધારી લઉં આને એ. તો કે કદાચ એવો પ્રશ્ન થાય કે સાહેબ તમે દર વખતે વચ્ચેથી ધારો છો, તેવું ફરજિયાત હોય કે સાહેબ વચ્ચે જ ધારવાનો? તો કે ના, અહીં તમે સૌથી પહેલો ધારો તોય ચાલે, નીચે ધારો તોય ચાલે, કોઈ પણ જગ્યાએ એ ધારો, જવાબ સેમ જ આવે, કાંઈ ફેર પડશે નહીં. બરાબર.
આને યાદ આવ્યો તો એની સામે મૂકવાનું 0, ઉપર -1 -2, નીચે +1 2. fi અને ui નો ગુણાકાર 4 2 8, 5 એકા 5, 12 ગુણ્યા 0 તો કે 0, 2 એકા 2, 2 2 4. fi નો સરવાળો કરવાની જરૂર નથી. કેમ? તો કે અહીંયા આપણે કહી દીધું 25 પરિવાર. તો એ લખવાનું સિગ્મા fi બરાબર 25. આનો સરવાળો કરવો હોય તો સૌથી પહેલા આનો સરવાળો કરવાનો તો કે -13. આનો સરવાળો તો કે 6. મોટા માઇનસ છે તો સિગ્મા fi ui કેવા આવશે આપણા માઇનસ. 13 માંથી 6 જાય તો 7. ચલો બધી વસ્તુ આપણને મળી જાય તો ખાલી કિંમત લખીને સૂત્ર મૂકવાનું અને દાખલો કરી નાખવાનો. તો કે અહીં a બરાબર 225, પછી સિગ્મા fi બરાબર 25, સિગ્મા fi ui બરાબર -7 અને h બરાબર વર્ગ લંબાઈ કેટલી આપેલી છે 50. સૂત્ર લખવાનો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a એટલે 225, અહીંયા આપણે આમ થઈને લખ્યું, અહીંયા ઠેઠ જોવા જાઉં હું fi ui -7 25 h 50. ચલો આ ગણતરીમાં હેલું પડશે. કેમ? તો કે છેદ ઉડી જાય છે, ભાગાકારની જરૂર નહીં પડે. 25 2 50, 225 -7 2 14. ડાયરેક્ટ લખું જો 7 ગુણ્યા 2 એટલે 14. 225 માંથી 14 જાય તો 211. આ મળ્યો આપણો મધ્યક. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? સાવ સહેલું ચેપ્ટર છે ને ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. ચલો, એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાનમાં એસોટોની સાંદ્રતા શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તો હવામાં એસોટોની સાંદ્રતાનો મધ્યક શોધો. હવે જો અહીંયા આપણને પહેલું ખાનું જે આપ્યું હતું એ વર્ગ, બીજું ખાનું જે આપ્યું હતું એ આવૃત્તિ. 4 9 9 2 4 2. ચાલો, કોઈ પણ રીતથી દાખલો હોય તો મધ્ય કિંમત તો આવશે જ. તે મધ્ય કિંમત એક સાઈડ. અહીં તમે વર્ગ લંબાઈ જુઓ તો કદાચ પોઈન્ટને કદાચ ધ્યાનમાં ન રાખો તો તમે જુઓ તો 4 4 4 4 4 4. સમજાણું? પોઈન્ટને ધ્યાનમાં રાખો તો 0.04 0.04 0.04 બધાયનો તફાવત કેવો આવે છે? વર્ગ લંબાઈ કેવી આવે છે? સમાન. સમાન હોય તો આપણે પદ વિચલનથી દાખલો આપણે ગણશું. બરોબર? હવે મધ્ય કિંમત તો કે 0.00 વત્તા 0.04. તો આનો સરવાળો એટલે કે હું 0 આરે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરું તો એનો જ આવશે. એને ભાગ્યા 2 તો 2 2 4 એટલે 0.02. આ રીતના છેદ ન ઉડે, પણ મેં કેમ ઉડાડ્યા? તો કે હકીકતમાં શું થાય? 4 ના છેદમાં 100 અને 2 તો હતા તે 2 2 4 એટલે 2 ના છેદમાં 100 એટલે શું થાય? 0.02. બરાબર? અને જ્યારે પણ પોઈન્ટ વાળો દાખલો આવડે ત્યારે જો તમને ન આવડતું હોય તો મગજ વાપરવાનું. બધામાં પોઈન્ટની સંખ્યા કેવી છે? સરખી. જો પોઈન્ટ પછી 2 2 2 2 2 તો પોઈન્ટ કાઢીને વિચારવાનું, પછી પોઈન્ટ મૂકી દેવાનો. કઈ રીતના? તો કે અહીંયા તમે એમ વિચારો કે 0 અને 4 આપેલા છે તો 0 વત્તા 4 એટલે કેટલા થાય? 4. 4 ના અડધા તો કે 2, પણ એને લખવાના 2 આંકડામાં પોઈન્ટ 0.02. 8 ને 4 12, 12 ના અડધા 6, પણ લખવાના કેમ? 0.06. 2 આંકડામાં લખવાના.
4 નો ગેપ છે તો 0.10 0.14 0.18 0. આમાં નાખો 22 સમજાણો. હવે ગમે એકને એ ધારવાનું, 14 ને ધારો અથવા તો આને ધારો, કોઈ પણ ને ધારો ચાલે. આને હું ધારી લઉં એ તો અહીંયા આવશે 0 ઉપર -1 -2 1 2 3 પ્લસ fi અને ui નો ગુણાકાર તો કે 4 2 8 પણ કેવા માઇનસ 9 એકા 9 0 2 એકા 2 4 2 8 6. ચલો આનો સરવાળો કરું. આનો સરવાળો શું થાય છે -17. આનો સરવાળો પ્લસ વાળાનો તો કે +16. હવે અહીંયા આપણને કઈ કીધું છે તો કે હા 30 વિસ્તારો. કેટલા કીધું છે 30. તો આનો સરવાળો કરવાની જરૂર છે નહીં, સીધું અહીંયા લખી નાખવાનું સિગ્મા fi બરાબર 30. આનો સરવાળો કરવો પડશે તો કે ભાઈ સિગ્મા fi ui. ચલો આનો સરવાળો કરવાની જરૂર નથી. સૌથી મોટું કોણ છે તો કે 17. 17 ની નિશાની જે હોય એ જ ત્યાંના સરવાળામાં નિશાની આવશે. હવે મોટામાં નાનું બાદ કરી દેવાનું, 17 માંથી 16 જાય તો 1. ચલો બધું મળી ગયું. તો હવે આપણે કિંમત લખીને સૂત્ર મૂકીને દાખલો પૂરો કરીએ. તો કે અહીં a બરાબર 0.10 પછી સિગ્મા fi બરાબર 30 સિગ્મા fi ui બરાબર -1 અને વર્ગ લંબાઈ h બરાબર તો કે આની વર્ગ લંબાઈ એટલે ગેપ કેટલાનો છે 4 પણ પોઈન્ટ પછી બે આંકડા છે તો 0.04. ચાલો સૂત્ર લખું x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui સિગ્મા fi ગુણ્યા h. થોડું વ્યવસ્થિત લખી નાખજો. અહીંયા આમાં એક હારે માર્કર ભેગી થઈ જાય ને એટલે અહીંયા જોઈન્ટ થઈ જાય બધું બરાબર. એની જગ્યાએ મૂકશું 0.10 fi ui તો કે -1 છેદમાં 30 ગુણ્યા વર્ગ લંબાઈ 0.04. હવે પોઈન્ટ વાળી ગણતરીમાં ઘણી વાર મિસ્ટેક થાય છે. આ દાખલો અમે જ્યારે ઓફલાઈન ટ્યુશનમાં ભણાવતા હોય ત્યારે આ દાખલામાં બહુ બધા પ્રશ્ન રહે છે. ઘણા વર્ષોથી અમે જોયું છે આની અંદર સાહેબ આનો જવાબ નથી આવતો, સાહેબ આનો જવાબ નથી આવતો. નિરાતે વ્યવસ્થિત ગણતરી કરો એટલે જવાબ આવે આવે અને આવે બરાબર. ચલો અહીં ધ્યાન 0.10 માઇનસ 1 ગુણ્યા 0.4 કરું તો એનું એ જ આવશે તો કે -0.04 ના છેદમાં 30. હવે માની લો કે આનો ભાગાકાર મને નથી આવડતો તો મારે શું કરવું તો કે 0.04 એટલે શું થાય. ચલ ભાઈ છોટા હો જાઓ સभी. चलो आ 0.10 आने हूँ आम लखी सकूँ पॉइंट वानो काढ नाखूँ तो 100 नीचे जाए 100 नीचे जाए એટલે આ કેટલા થઈ ગયા 3000. તો હવે 3000 વડે ભાગો તોય ચાલે અને જો 3000 વડે નો ભાગો હોય તો 3 વડે ભાગાકાર કરીને પછી પોઈન્ટ કાપી લેવાનો. અઘરો લાગતો હોય 3000 વડે ભાગવાનું. आ 4 भाग्या 3 3 एका 3 एक वैधा दाखलो पूरो थई गयो. पॉइंट मूक्यो आ 0 3 धरी 9 एक वैधा 0 मूकी शकूं 3 धरी 9 चालू ज रहेशे 3 3 3 चालू ज रहेशे એટલે 4 ભાગ્યા મેં 3 કર્યા ને તો ઉપર શું આવ્યું 1.33 33 33 આયલું જ થશે બરાબર. પણ પોઈન્ટ પછી બે આંકડા લેવી તો આવું આવ્યું. છેદમાં કેટલા હજી 3 0 છેદ છે ને તો હજી 3 આંકડા ખસેડવા પડશે. આ 1 2 3
એટલે કે 0.10 માઇનસ 0. આ એક આંકડો આ ખસશે, હજી બે ખસેડવા પડશે ને, આ એક પછી 2 અને 3 આંકડા પછી પોઈન્ટ, એટલે કે 0.001. સમજાણો? ન સમજાણો તો ફરીથી પાછો મારીને વિડીયો જોઈજો કે કઈ રીતના મેં શું કર્યું. જો માની લો કે કોઈને આમાં તકલીફ પડતી હોય કે સાહેબ 4 ને તમે 3 વડે ભાગ્યા ને પછી પાછું 1000 વડે ભાગ્યાની કાંઈ ખબર ન પડી, તો તમારે ભલે થોડીક વાર લાગે, તમારે આવી રીતના ભાગાકાર કરવાનો. આ 4 3000 આખો ભાગાકાર કરવાનો. ચલો ભાગ હાલતો જ નથી તો 0 પોઈન્ટ, એટલે અહીંયા 0 કર્યો, 40 થયા, હજી ભાગ હાલતો નથી તો હું વધારાનો 0 મૂકું તો ઉપર 0 લાગે. 400 હજી ભાગ નથી હાલતો તો હજી એક 0 મૂકું તો ઉપર હજી એક 0 લાગે. 3000 એકા 3000 તો એક 0 તો લખીએ 10,000 એટલે કે 3000 તળી કેટલા થાય? 9000. 3 3 3 આવ્યું જાય છે, થાય એનું રીતે. પણ જો મેં આ કર્યું હોત તો અહીં ત્રીજો આંકડો શું છે? 5 કરતા કેવો છે? નાનો આંકડો. તો તમે કહે કે સાહેબ તો આપણે 0.0 લેવી તો હાલે ને? હાલે, પણ એમાં તમને કાંઈ ટપો પડે નહીં. પણ એ હાવ એવું તો ન જ લખાય, એટલે આપણે બાદબાકી કરવી તો આ જ જવાબ આવશે. ઘણાને આ જવાબ આવે 0.1, ઘણાને આ જવાબ આવશે 0.10 અને ઘણાને આ જવાબ આવશે. જો બાદબાકી કરું 10 9 0 આ 9 આ 9 આ 0. હવે ઘણાને આ જવાબ આવ્યો. આ જવાબ મારે આ આવ્યો. હવે હમણાં જો આપણે અહીંયા 0.00 લીધું હોત તો શું જવાબ આવે? 0.10, કેમ કે 0.10 માંથી હું 0 બાદ કરું તો એનો જ વધે. તો તમને એમ પ્રશ્ન થાય છે સાહેબ આ અને આ બે હરખું કેમ? તો કે મેં તમને કીધું તેમ, તો કે જો પોઈન્ટ પછીથી જો આંકડો 5 કરતા વધુ હોય, અહીંયા 5 કરતા વધુ તો આગળનામાં એક ઉમેરી દેવાનો. 9 ની અંદર એક ઉમેરો તો એ શું થઈ જાય? 0.10. એટલે એ તમારો દાખલો ખોટો નથી, તમારો દાખલો સાચો જ છે. ઘણા વિદ્યાર્થીને આ જ પ્રશ્ન હોય કે સાહેબ મારો ખોટો જવાબ આવ્યો, મારો જવાબ નથી આવતો. પણ એ જવાબ આવી ગયો છે, સાચો જ છે. 0.10 લખો, 0.1 લખો કે 0.099 લખો, ત્રણે જવાબ સાચા જ કહેવાય. બરાબર? એટલે કન્ફ્યુઝન હોય ને તો એ કાઢી નાખજો. શું લેવા સાચા કહેવાય એ મેં તમને સમજાવી દીધું. બરાબર? ચલો કેટલા દાખલા આગળ બાકી છે? ચલો એક દાખલો આ ગણાવી દેવી, પછી જે દાખલા વધે એક દાખલો, પછી ખૂટતી આવૃત્તિ અને એક આગળ બાકી છે એ. બરાબર? 3 દાખલા બાકી રહેશે મધ્યકની અંદર. અત્યારે પહેલા એક દાખલો ગણી લઈએ આપણે. કયો દાખલો? તો કે જેની અંદર વર્ગ લંબાઈ સમાન નથી. બધા વર્ગ લંબાઈ સમાન હોય એવા ગણ્યા ને, વર્ગ લંબાઈ સમાન નથી એવો દાખલો આપણે ગણવી. ચલો કોષ્ટક ગાળા ગાળું છું. ચલો વર્ગ આવૃત્તિ એટલે કે જે આપણને આપ્યું છે એનું લખી નાખો. તમે વ્યવસ્થિત કોષ્ટક ગાળજો, હું અહીંયા ફટાફટ ગાળું છું જેથી કરીને વિડીયોમાં ટાઈમ ન બગડે. 0 6 6 10 10 14 14 20 20 28 28 38 38 40. ચલો કોઈ પણ રીતનો દાખલો હોય, ધારેલ મધ્યક હોય કે પદ વિચલન હોય, ખાના કેટલા જોઈશે આપણે? 5 ખાના. તો ફટાફટ હું 5 ખાના દોરી નાખું છું. હજી કહું છું તમે લખાણ પહેલેથી વ્યવસ્થિત રાખજો. જેટલો ધોરણ 10 ની અંદર તમારું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત હશે, લખાણ વ્યવસ્થિત હશે, એટલા માર્કિંગ વધુ આવવાના ચાન્સ રહેશે. બરાબર? આવૃત્તિ આપણને શું આપી? 11 10 7 4 4 3 1. હવે મેં કેમ તમને એમ કીધું કે આમાં ધારેલ મધ્યકની રીતે દાખલો ગણવાનો, તો કે અહીંયા તમે પહેલા 2 ખાના જો તોય ખબર પડી જાય કે આની અંદર 6 નો ગેપ છે, આની અંદર 4 નો ગેપ છે. જ્યારે પણ વર્ગ લંબાઈ જુદી જુદી હોય, ગેપ એટલે કે વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે ફરજિયાત ધારેલ મધ્યકથી દાખલો ગણવાનો. આ FI
મધ્ય કિંમત xi ui એટલે bi fi bi હવે અહીંયા જો તો 0 વત્તા 6 તો કે 6 ભાગ્યા 2 3 હવે અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી તો અહીંયા તમે ડાયરેક્ટ લખી નહીં શકો બરોબર બધાની ગણતરી કરીને ભાગ્યા 2 કરવું પડશે તો અહીંયા 16 ના અડધા 8 24 ના અડધા 12 34 17 48 24 8 નાખો એટલે 36 ને 66 એટલે 33 78 તો 39 હવે ડી એટલે કે તો મારે ગમે એકને એ ધારવું પડશે અને હું એ ધાર લઉં તો એની સામે 0 મૂકી દેવાનું ઉપર માઇનસ 17 માંથી 12 5 17 માંથી 8 9 17 માંથી 3 14 અહીંયા પ્લસ આવશે 24 માંથી 17 7 33 માંથી 17 16 39 માંથી 17 9 માંથી 7 જાય તો 2 ને 2 22 FIDI આનો અને આનો આપણે ગુણાકાર કરવાનો છે માઇનસ 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 0 10 નવા 90 7 પંચા 35 જે હેલો હેલો પેલા એનો ગુણાકાર કરી નાખી 28 16 તારી 48 22 એકા 5 હવે જો અહીંયા 11 ગુણ્યા થયું તો કે 11 ચોક 44 નો ચોકડો વધી પડી 4 11 એકા 11 ને 4 15 હવે તો કે માઇનસ વાળા નો સરવાળો કરવાનો પ્લસ વાળા નો સરવાળો કરવાનો 5 ને 4 9 વધી કઈ નથી પડતી એટલે ખાલી આ 3 નો સરવાળો કરવાનો 5 ને 9 14 14 ને 3 17 નો 7 નો વધી પડી 1 1 ને 1 2 માઇનસ 279 10 ને 18 નો 8 વધી પડી 1 4 ને 4 8 ને 1 9 પ્લસ બરાબર ચલો રે ડોલી ચાલો અહીંયા આપણને કીધું કે 40 વિદ્યાર્થીઓ એટલે કે સિગ્મા fi બરાબર શું આવશે 40 સરવાળો કરવાની જરૂર છે નહીં સિગ્મા fi ui તો કે ભાઈ સૌથી પહેલા તો મોટી સંખ્યા માઈનસ છે એટલે જવાબ આવશે માઈનસ હવે 279 માંથી 98 કાઢું તો જો 9 માંથી 8 જાય તો 1 7 માંથી ન જાય એટલે 27 માંથી ડાયરેક્ટ આપણે 9 કાઢી 27 માંથી 9 જાય તો કેટલા વધે 18 181 બરાબર કિંમત આપણી પાસે બધી આવી ગઈ છે સૂત્રની તો અહીંયા લખી નાખી તો અહીં a બરાબર 17 સિગ્મા fi બરાબર 40 સિગ્મા fi ui बराबर -181 અને h बराबर अरे बाबा इसमें तो h की जरूरी नहीं पड़ेगी ना सिग्मा fi नहीं है ना ये तो सिग्मा fi di है रे चलो सिग्मा fi di -181 सॉरी हो ये मिस्टेक થઈ ગઈ જો આવું થાય ઉતાળમાં અમારે ભૂલ થાય તો તમારે તો પછી થાય જ તેને -181 सूत्र लखो x बार बराबर a वत्ता सिग्मा fi di छेद में सिग्मा fi ए आपने शू आप्यो छे तो के 17 fi di अपनी पासे शू आव्युं तो के -181 छेद में 40 सीधू सिंपल काई माथाकूट करवानी नहीं 40 वडे भागी नाखवानुं 181 भाग्या 40 ચોકુ ચોકુ 16 એટલે કે 40 ચોક 160 1 2 21 વધ્યા પોઈન્ટ 0 210 તો કે 40 5 200 10 વધ્યા 1 0 હું લગાડી શકું તો કે 40 2
80 20 વત્તા 1 0 હું લગાડી શકું 55. ત્રીજો આંકડો શું છે 5. જો ત્રીજો આંકડો 5 કે 5 કરતા વધુ હોય તો આગળ એક ઉમેરી દેવાનું 52 ની જગ્યાએ શું કરી નાખવાનું 53. 4. પેલા હું લખી નાખું ને તો ભૂલી જાય. 17 માઇનસ 4.53. 10 9 6 7 4 2 1 8.47. x બાર બરાબર 12.47. હવે આમ ગણો એટલે મોસ્ટ ઓફ મધ્યકના દાખલા ચોપડીના જે છે એ બધા પૂરા. હવે ખાલી મધ્યકમાં આપણે એક ખૂટતી આવૃત્તિ જોવાની રહી અને એક દાખલો આપણે જોવાનો રહ્યો કે જે અસતત વર્ગ આપ્યો હોય, સતત વર્ગ આપેલો હોય નહીં. એ બે દાખલા આપણે શીખવાના બાકી રહ્યા. તો હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.